આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયારવાડમાં 2 માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ભાઠિયાવાડ વિસ્તારમાં 2 માળના મકાનમાં આગ લાગી હતી. આગે જોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતા આજુબાજુ સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ કરાતા ભરૂચ નગર સેવા સદનના ફાયર હું શોએબ સુજનીવાલા સ્થાનિક આગેવાન આજ રોજ ભટિયારવાડની અંદર એક જૂના મકાનની અંદર આગ લાગી. આગની શરૂઆત જ હતી કે ત્યાંનો સ્થાનિક આગેવાન છે તે રાજા છે કે મને તાત્કાલિક જાણ કરી કે શોએબભાઈ અહીંયા આગ લાગેલી છે ને તાત્કાલિક બંબાની જરૂરત છે ને તમે તાત્કાલિક નગરપાલિકાની અંદર ફોન કરો. મેં ચીફ ઓફિસર સાહેબને તાત્કાલિક ફોન કરીને જાણ કરી. ચીફ ઓફિસર સાહેબે સમય તાત્કાલિક યુદ્ધના ધોરણે બંબાને મોકલી અને ફાયર બ્રિગેડને મોકલીને અહીંયા હમણાં જુઓ તમે કે આગની પર કાબુ મેળવી લીધો છે. હું નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજ રોજ ભરૂચ શહેરમાં ભઠિયારવાડ વિસ્તારમાં એક મકાનમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે નગરપાલિકા ફાયર બ્રિગેડ ભરૂચ કંટ્રોલ રૂમમાં જાણ કરાતા નગરપાલિકાની તાત્કાલિક 3 ગાડીઓ સહિત તમામ સ્ટાફ ઘટના સ્થળે આવી આગને કાબૂમાં કરેલ છે. સદનસીબે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે કોઈ નુકસાનના અહેવાલ નથી. ચિરાગભાઈ, આ જે મકાન છે તે બંધ હતું કે કોઈ રહેતું હતું? હજી એવી કોઈ માહિતી અમને મળી નથી. અમને તો કંટ્રોલ રૂમ પર તાત્કાલિક મેસેજ મળ્યો હતો કે ભઠિયારવાડમાં એક મકાનમાં 3જા માળે આગ લાગી છે. તાત્કાલિક ઘટનાની ગંભીરતા જોતા અમે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી જરૂરિયાત જણાતા બીજી અન્ય 2 ગાડી તેમજ એક GNFC ને ટોટલ 4 ફાયર ટેન્ડર મળી હાલ સંપૂર્ણ પરિસ્થિતિ કાબૂમાં કરેલ છે.